ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. સંસ્થાના વહીવટમાં ગેરરીતિ આચરવાના આરોપસર છૂટા કરાયેલા પૂર્વ કર્મચારીઓ સંસ્થાના નામે બારોબાર લાખો રૂપિયાની ખરીદી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ અતિથિ બંગલોઝમાં રહેતા ચિંતનસિંહ ભગવતસિંહ રાઠોડ લ્યુપિન કંપનીમાં હેડ એડમિનિસ્ટ્રેશન તરીકે ફરજ બજાવે છે. લ્યુપિન કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અને લોક કલ્યાણના કાર્યો માટે લ્યુપિન હ્યુમન વેલફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવવામાં આવે છે. આ સંસ્થાના વહીવટી કામકાજની જવાબદારી અશ્વનકુમાર રાધાકૃષ્ણ જોશીને સોંપવામાં આવી હતી. જોકે વહીવટ દરમિયાન અશ્વિન જોશી શંકાસ્પદ ગેરરીતિ આચરતા હોવાની કંપનીના સત્તાધીશોને ધ્યાન આવતા તેમને તાત્કાલિક અસરથી ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. સંસ્થામાંથી છૂટા થયા બાદ પણ અશ્વિન જોશીએ પૂર્વયોજિત કાવતરું રચી સંસ્થાની જાણ બહાર છેતરપિંડી શરૂ કરી હતી. તેણે સંસ્થાના નામે અલગ અલગ સ્થળોએથી આશરે ₹8.5 લાખ રૂપિયાની કિંમતની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી અને તેનું પેમેન્ટ સંસ્થાના શિરે નાખી છેતરપિંડી આચરી હતી. આ મામલે કંપનીના હેડ એડમિનિસ્ટ્રેશન ચિંતનસિંહ રાઠોડને જાણ થતાં તેમણે તાત્કાલિક પોલીસ મથકે અશ્વિન જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આર્થિક છેતરપિંડીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો અને પૂર્વ કર્મચારી અશ્વિન જોશીની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે કે આ છેતરપિંડીમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ.